લોકસભામાં કાલે 12 વાગે રજૂ થશે વકફ સંશોધન બિલ। ભાજપે સાંસદોને હાજર રહેવા જારી કર્યો વ્હીપ। ઇમરાન મસૂદે કહ્યું, હક પર તરફ મારશે તો કોર્ટમાં જઈશું। વકફ બિલને લઈને ભાજપની સાથી પક્ષો પર નજર। ટીડીપીએ કર્યું સમર્થન। જેડીયુના વલણની રાહ। અમિત શાહે સંજય ઝા અને લલનસિંહ સાથે યોજી બેઠક। દિલ્હીના મંત્રી કપિલ મિશ્રાને ઝટકો। રાઉઝ એવન્યુ કોર્ટે પોલીસને ફરિયાદ નોંધી તપાસના કર્યા આદેશ। 2020ના દિલ્હીમાં થયેલા તોફાનો મુદ્દે કોર્ટે કર્યો આદેશ। મહાઠગ ભૂપેન્દ્રસિંહ ઝાલાને એક કેસમાં ગ્રામ્ય કોર્ટની રાહત। કપડવંશના રોકાણકારની ફરિયાદના કેસમાં કોર્ટે નિયમિત જામીન કર્યા મંજૂર। જોકે હજુ 2 ફરિયાદમાં જામીન ન મળતા મહાઠગ રહેશે જેલમાં। ઉનામાં શંકાસ્પદ માખણ ઘી બાદ ડીઝલનો જથ્થો કરાયો જપ્ત। વ્યાજપુર રોડ ઉપર ખાનગી ટ્રેડિંગમાં ગેરકાયદે વેચાતું હતું શંકાસ્પદ ડીઝલ। 8000 લીટર એલડીઓ ડીઝલનો જથ્થો જપ્ત। અમેરિકાની ટેરિફ નીતિ લાગુ થયા પહેલા શેર માર્કેટમાં હાહાકાર। સેન્સેક્સ 1390 તો નિફ્ટીમાં 354 પોઈન્ટનો કડાકો। રોકાણકારોના 3.5 લાખ કરોડ રૂપિયા ડૂબ્યા।